સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વઢવાણમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાણ મચી જવા પામી છે। મહિલાઓ પાણી માટે રજળપાટ કરી રહી છે અને ન છૂટકે પીવાનું પાણી ટેન્કર દ્વારા કે કેરબા મંગાવી વાપરવું પડે છે। મનપાના અધિકારીઓને વઢવાણવાસીઓએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ રિપેરિંગ ચાલુ છે, પાણી આવી જશે તેવા ઠાલા વચનો અપાઈ રહ્યા છે। અમારે 10 દિવસથી પાણી નથી આપ્યું, તો અમે બધી બહેનો બધી ત્યાં ગયા હતા। અમે કીધું અમને પાણીની સુવિધા અમને કરજો, ન હોય તો અમને લાઈન ફૂટી ગઈ હોય તો અમને ટાંકા ઘરે નેડજો ઘરે તો અમને એમ કહે છે કે ટાંકામાં પંચર પડ્યું છે, ટાંકા લીક થઈ ગયેલા છે, તો અમે કેમ તમને પાણી દેવા આવી રહ્યા। તો લાઈન તૂટી ગઈ હોય તો 2 દી હોય 3 દી હોય હમી કરતા, તો અમારે આ 2 અઠવાડિયે 10 દીથી અમારે પાણી નથી। બીજે બધે પાણી આપ્યું છે, તો અમારે બધી મહિલાને ક્યાં જવાનું? અત્યારે પાણી ક્યાંથી મંગાવો છો તમે? અત્યારે અમે પાણી પીવાના કેરબા તો બહાર 20-20 રૂપિયા દઈને અમે પીવાના કેરબા મંગાવ્યા ઘરે પીવા હાટું, તો અમારે ધોવાનું વિસરવાનું એ બધું અમારે ક્યાં લેવા જવું? વઢવાણ નવા દરવાજા રોડ, કોળીપરા, દોદરકોઠા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી નહીં વિતરણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। તંત્રના જવાબદાર ઇજનેરો એક જ જવાબ આપે છે, રિપેરિંગ ચાલે છે, આવી જશે પાણી। પાણી આવ્યું નથી 2 અઠવાડિયેથી 10 દીથી। પાણી એમાં કેમ વાપરવું? ક્યાં રજૂઆત કરી તમે? અમે અહીંયા મ્યુનિસિપાલિટી ગયા, અહીંયા પાણીની પંપે ગયા, કોઈ જવાબ દેતા નથી। હવે અમે રોડ ઉપર બેસી જાવી, હવે કહેતો બધા શું કહે છે એ લોકો પાણીનું? એ કે પાઇપલાઇન તૂટી ગયા, હમી થાય ત્યારે આવશે પાણી કહે છે। ક્યારે થશે એવું કઈ નથી ના, કહેતા? એવું કાંઈ નથી કહેતા। અત્યારે હાલ પાણી કેવી રીતે વાપરો? કાંઈ વાપરતા હે જ નહીં, શું વાપરવું? મોટા ધોવાના પાણી નથી હવે ઘરમાં, પીવાના તો પાણીના કેરબાઈ મંગાવી લેવી। વઢવાણ શહેરમાં પીવાના પાણીની લાઈનો નવી બેસાડવામાં આવી છે, પરંતુ લોકોનો આક્ષેપ છે કે તે હલકી ગુણવત્તાની પાઇપો વપરાઈ હોવાને કારણે પાણી ઠેર ઠેર લીકેજ થાય છે। મનપાની પરિસ્થિતિ એક સાધે ત્યાં 13 તૂટે જેવી થઈ છે। વઢવાણ શહેરમાં અનેક જગ્યાએ પીવાના પાણીની લાઈનો લીકેજ હોય પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જનતા પાણીને લઈને કંઈ પૂછવા જાય તો બીજું તો ઠીક, વ્યવસ્થિત જવાબ પણ નથી મળી રહ્યો। 10 દીથી પાણી નથી આવ્યું। પાણીનો અમે માવડે જાવું પાણી આપતા નથી, ના એમ કે ફૂટી જાય છે તારે એમ કરવાની, તારે પાણી આપવાનું છે। પાણી નહીં આપે તો અમે રોડ ઉપર બેસી જઈશું, રોડ રસ્તા બંધ અમે કરી નાખશું। અને પાણી નથી આવતું, તમે કેવી રીતે પાણી અત્યારે વાપરો છો? અમે 10 દીથી જો 3 દીથી વાસણ નથી હોય કે અમે રોજાતા અમે કેટલા ધોળા કરશું, અમે કેટલા ધોળા કરાશો માવડે અમે કે આજ આપશું કાલ આપશું। કાલે મેં પૂછ્યું હતું વારવાળાને, એમ કીધું કાલ આપી દઈશું અમે 6 વાગ્યામાં, અમે રોજાતા કરશું હું અમે એમ। એક તરફ મોટા પાયે પાણીનો વેડફાટ અને બીજી તરફ પીવાના પાણી માટે પણ હાડમારી। આ બંને વચ્ચે વઢવાણની જનતા પોતાની વેદના સંકોરીને બેઠી છે।